નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એક ખૂબ મહત્વના અપડેટ, દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદની અંદર એ પ્લેન ક્રેશ થયું છે. પ્લેનની અંદર 242 જેવા યાત્રીઓ છે એ ત્યાં સમાવેશ હતા, જેમાં ક્રૂ મેમ્બર સહિત થઈ અને અમદાવાદની અંદર એક ફ્લાઇટ છે જે અમદાવાદથી લંડન જઈ રહી હતી. અત્યારે હાલમાં સૌથી મહત્વના એવા સમાચાર, કારણ કે ગુજરાતની અંદર આ પ્રકારે પ્લેન ક્રેશની ઘટના હજી સુધી બની નથી. આ ઇતિહાસની સૌથી મોટી એ પ્લેન ક્રેશ દુર્ઘટના ગુજરાતની બનશે. પરંતુ અત્યારે જ્યારે આપણે આ ખબર આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે રાજ્ય સરકાર તમામ મદદ જે છે એ કરી રહી છે. એનડીઆરએફની ટીમ એ સ્થળ ઉપર પહોંચી ગઈ છે. પરંતુ આની અંતર્ગત આ આખી ઘટનાની અંદર સૌથી પહેલો તો પ્રાયોરિટી કે બચાવ કાર્યનું હોય છે, અને ત્યારબાદ કે આ ઘટનાની અંદર જવાબદાર કોણ, આ ઘટના બની તો બની કઈ રીતે. ખૂબ મહત્વના અપડેટ જે છે એના માટે જોડાયેલા રહેજો અમારી સાથે, અને હા, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને બીજી વાત એ છે કે આ એ વિમાન છે એ એર ઇન્ડિયાનું વિમાન, બોઈંગ કંપનીનું આ વિમાન, કે જે બોઈંગ કંપનીનું 787 એ વિમાન છે. આ પ્લેન એ અમદાવાદથી લગભગ 1:30 આસપાસથી જે છે એ ઉપડે છે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી. અમદાવાદથી આ ફ્લાઇટ લંડન સુધી એ જવાની હતી. આ ફ્લાઇટ જે છે જેવી એ ઉપડે છે એટલે તરત જ આ ફ્લાઇટ જે છે એ અમદાવાદના જે એરપોર્ટની આસપાસ આવેલા જે મેઘાણીનગર એરિયાની અંદર સીધી જે છે ધડામધડીની જે છે એ ક્રેશ થઈ છે. અને આ જે ક્રેશ જે છે થઈ છે એ અહીંયા તમે વિડીયોના મારફતે તમે જોઈ શકો છો કે કેવી રીતે આ પ્લેન જે છે અમદાવાદનું અંતર્ગત આ મેઘાણીનગરનો એરિયા છે ત્યાંથી જે છે સીધું ક્રેશ થાય છે અને તરત જ આગની લપટો જે છે એ ઉઠી છે. અને આ રીતે પ્લેનની અંદર જે હાલત એ થઈ અને એ હાલતને જોતા એવું લાગી રહ્યું છે કે ભગવાન એ તમામ પ્લેનના યાત્રીઓ છે એની સમગ્ર એ બાબત ઉપર ભગવાન જે છે એ સમગ્ર યાત્રીઓને એ બચાવી લે અને ઓછામાં ઓછું નુકસાન થાય. હાલ અત્યારે આજ જ્યારે આ વિડીયો આપણે કરી રહ્યા છે ત્યારે નુકસાન શું થયું છે, કેટલા યાત્રીઓનું નુકસાન છે એ હજી ખબર નથી. એ સત્તાવાર રીતે ટૂંક સમયમાં માહિતી બહાર આવશે. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે ગુજરાતના ભૂતપૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણી, રાજકોટ કા નેતા, રાજકોટ કા બેટા એવા વિજયભાઈ રૂપાણી, કે જે વિજયભાઈ રૂપાણી આ જ પ્લેનની અંદર સવાર હતા. તો આપ સૌને લોકોને પ્રશ્ન થશે કઈ રીતે કહી શકો કે આ સવાર હતા. વિજયભાઈ આજે અમદાવાદની અંદર અમદાવાદથી લંડન છે એ જઈ રહ્યા હતા. આ એમનો બોર્ડિંગ પાસ છે. આ બોર્ડિંગ પાસની અંદર તમને ખબર હશે આ પ્લેન જે છે એ બોર્ડિંગ પાસની અંદર આ ફ્લાઇટ નંબર AI-171 આ એ જ બોર્ડિંગ પાસ છે અને એ જ ફ્લાઇટનો આ બોર્ડિંગ પાસ છે. અને અહીંયા જે યાત્રીઓના લિસ્ટ છે AI-171 અને AI-171 ની અંદર બિઝનેસ ક્લાસની અંદર વિજયભાઈ રૂપાણી જે છે એ ત્યાં સવાર હતા. પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે વિજયભાઈ જે છે એના ઉપર કોઈ એવી દુઃખદ ઘટના જે છે ન બને અને વિજયભાઈ હેમખેમ એ ફરી પાછા ફરે એવી આપણે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. અને સમગ્ર યાત્રીઓ છે એ સમગ્ર યાત્રીઓ પોતાના પરિવારજનો સાથે એ છે પાછા ફરે. પરંતુ વિમાનની જે દુર્ઘટના જે છે એ જોતા હાલ આ કહેવું એ સંભવ નથી. ટૂંક સમયની અંદર સત્તાવાર રીતે ઓફિશિયલી માહિતી છે સરકાર દ્વારા અને ડીજીસીએ દ્વારા પણ જાહેર કરવામાં આવશે. પરંતુ વિજયભાઈ રૂપાણી કે જે એક્સ સીએમની આ ઘટના જ્યારે બને છે એની સાથે આ ઘટના બને છે એટલે ત્યારે એ ચિંતાજનક હોય છે. પણ આખી આ ઘટનાની અંદર જવાબદાર કોણ? સૌથી પહેલી નજરે આપણે જોઈએ તો આ ઘટનાની અંદર જવાબદાર અત્યારે આ લેવલ ઉપર કહી ન શકાય, કારણ કે આ જે પ્લેન છે એ ટેકનિકલ ખામીને કારણે એ નીચે એ આવ્યું હશે. ટેકનિકલ ખામીને કારણે પાયલટ જે છે એને ત્યાં આજુબાજુ ઉતારવાની જગ્યાએ કઈ જગ્યાએ સીધું પ્લેન પડ્યું છે, કારણ કે મેઘાણીનગરમાં કોઈ ગ્રાઉન્ડ જેવી જગ્યા હશે ત્યાં પડ્યું છે. અને આસપાસની જે બિલ્ડિંગો હતી એ બધી જ બિલ્ડિંગોની અંદર આગ લાગી ગઈ છે અને આવી દુર્ઘટનાઓ છે એ બની છે. તો આ પ્રકારની દુર્ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે ગુજરાતે આવી દુર્ઘટનાઓ જોઈ નથી, પરંતુ ગુજરાતે આજે ગુજરાતની ઇતિહાસની સૌથી મોટી આ પ્લેન દુર્ઘટના એ સાબિત થઈ શકે છે. અને
આ દુર્ઘટનાની અંદર કોણ જવાબદાર છે આપણે આવનારા સમયમાં કહી શકશું, પણ પ્રારંભિક નજર ઉપર એરપોર્ટની અંદર જે ટેકનિકલ સ્ટાફ હોય એમણે હંમેશા પ્લેન જે છે એ ચેક કરી અને પછી જ ઉડાન માટે ટેક ઓફ જે છે એ કરી શકતા હોય છે. પણ હવે જોવાનું એ રહ્યું કે ડીજીસીએ દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને પ્રધાનમંત્રી સાહેબે પણ સીધી જ સિવિલ એવિએશન મંત્રી સાથે વાત કરી છે અને સીધી જે છે એ તમામ તપાસના આદેશો એ અપાઈ ગયા છે. ડીજીસીએ ની જે ટીમ છે એ આવવા રવાના થઈ ગઈ છે. હવે મેઇન મુદ્દો એ કે સૌથી પહેલું પ્રારંભિક નજરે જોવા જઈએ તો જે પણ એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ હોય, ટેકનિકલ સ્ટાફ હોય, એમણે શું આ પ્લેનને ચેક કર્યું છે કે નહીં, સીધો સવાલ જે છે એમના ઉપર ઉઠશે. બીજી વાત કે પ્લેનનું જે બ્લેક બોક્સ હોય છે કે જેમાં પ્લેન જ્યારે એ પડ્યું હોય ત્યારે એના ડેટા જે છે એમાં સમગ્ર ડેટા છે એ એમાં રેકોર્ડ થઈ ગયા હોય છે. એ બ્લેક બોક્સને અધ્યયન કરવામાં આવશે, સ્ટડી કરવામાં આવશે. એના બાદ એ આખી એ ટેકનિકલ ટીમ જે છે સ્ટડી કરીને કહી શકશે. બીજી રીતે આપણે જોઈએ તો આ પ્લેન દુર્ઘટના છે એમાં પાયલટનો શું રોલ રહ્યો હતો, શું પાયલટે એટીસી એટલે કે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને મેઇડનો કોલ એ આપ્યો તો કે નહોતો આપ્યો, આ સમગ્ર ઘટના છે એ ચર્ચામાં છે. અને આવનારા સમયમાં આ બધી જ ઘટનાઓ ઉપર જે છે એ પડદો જે છે ઉઠશે. પણ જોડાયેલા રહેજો દોસ્તો અમારી સાથે ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર. સમગ્ર બાબતની માહિતી અને એનાલિસિસ સાથેની માહિતી જે છે તમારી સાથે અમે શેર કરતા રહેશું. નીચે સબસ્ક્રાઇબનું બટન છે દબાવી દેજો અને હા, આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. જય હિન્દ.